નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિલીપભાઈ ચાવડા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે સવર્ગ સંયોજનો ચેપ્ટરની અંદર સંયોજકતા બંધન વાદને લઈ અને વિશેષ વાતો કરવી છે। તો સવર્ગ સંયોજનોમાં આપણો આજનો ડીપમાં સમજવાનો મુદ્દો છે, બરાબર છે, એ છે સંયોજકતા બંધન સિદ્ધાંત अथवा तो वाद। सिद्धांत અને વાદ બંને પર્યાય શબ્દો છે। તો સંયોજકતા બંધન સિદ્ધાંત છે, એમના વિશે અથવા તો આ સિદ્ધાંત દ્વારા કેટલી બાબતોની સમજણ પૂરી પાડવામાં આવી। તો પહેલું હતું કે આ સિદ્ધાંત દ્વારા સંકીર્ણ સંયોજનોનો આકાર નક્કી થઈ શકે। બરોબર, આકાર કઈ રીતે નક્કી થાય? તો કે ભાઈ સંકરણ નક્કી કરી નાખવામાં આવે છે, સંકરણના આધારે આકાર નક્કી થશે। પેલું સમજીએ તો ભાઈ સંકરણ sp3 હોય તો sp3 સંકરણ ધરાવતા સંકીર્ણનો આકાર થશે સમચતુષ્ફલકી। સમચતુષ્ફલકીય, બરાબર। અને સમચતુષ્ફલકી આકાર હોય તો એક આ રીતે દોરી શકાય। ધાતુ આયન એમની સાથે આ રીતે સવર્ગ બંધથી 4 લિગેન્ડ જોડાયેલા હોય, બરાબર। આ જે આકાર બને છે એ આકારને આપણે કેવો કહીશું? સમચતુષ્ફલકી આકાર કહીશું, બરાબર છે। બીજી વાત કરીએ તો કે ભાઈ જો સંકરણ DsP2 હોય, જો સંકરણ DsP2 હોય તો એમનો આકાર થશે સમચોરસ, બરાબર છે। સંકરણ DsP2 તો આકાર સમચોરસ, અને સમચોરસ આકાર કઈ રીતે લખી શકાય, દોરી શકાય? તો કે ધાતુ આયન એમની સાથે 4 લિગેન્ડ એવી રીતે સમચોરસ આકારે જોડાણ પામેલા હોય છે। લિગેન્ડ 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 અને આ રીતે આ જે આકાર છે એ કેવો થશે? સમચોરસ આકાર થશે, બરાબર છે। ત્રીજી વાત કરીએ તો જો કોઈ સંકીર્ણનો આકાર છે અથવા તો સંકીર્ણમાં સંકરણ sp3d પ્રકારનું હોય તો એમનો આકાર થશે ત્રિકોણીય। આકાર કેવો થશે? તો કે ત્રિકોણીય, દ્વિપિરામિડ। ત્રિકોણીય દ્વિપિરામિડ કઈ રીતે દોરી શકાય? તો કે આવી રીતે કોઈ ધાતુ આયન હોય એમ, બરાબર છે, એમની સાથે આવી રીતે ત્રિકોણ આકારમાં 3 લિગેન્ડ આ રીતે જોડાયેલા હોય અને એક લિગેન્ડ ઉપર અને એક લિગેન્ડ નીચે આ રીતે જોડાયેલા હોય। આ જે આકાર છે એ કેવો થશે? ત્રિકોણીય દ્વિપિરામિડ। અહીં તમે જુઓ તો આવો ત્રિકોણ છે એ રચાતો હોય એવું જોઈ શકાય। તો આ ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર થશે। કયું સંકરણ હોય ત્યારે આ આકાર થાય? તો કે sp3d। ચોથી વાત કરીએ આપણે, કાં તો સંકરણ D2sp3 હોય અને કાં સંકરણ sp3d2 હોય ત્યારે એમનો આકાર છે કેવો થશે? તો કે એમનો આકાર થશે અષ્ટફલકીય। કેવો આકાર થાય? અષ્ટફલકીય। અષ્ટફલકીય આકાર કઈ રીતે દોરી શકાય? તો કે આવી રીતે કોઈ ધાતુ આયન હોય, મેટલ ધાતુ, એમની સાથે સમચોરસ આકારે 4 લિગેન્ડ, બરાબર છે,
1 2 3 અને 4 એક ઉપર અને એક નીચેના ભાગમાં લિગેન્ડની ગોઠવણ થયેલી હોય તો આ જે રચના છે એ કેવી થશે તો કે અષ્ટફલકી રચના થશે. તમે આ રીતે છે એ અષ્ટફલકી રચના જોઈ શકો. તો સંકરણ sp3 તો આકાર સમચતુષ્ફલકી dsp2 તો સમચોરસ sp3d તો ત્રિકોણીય ત્રિપિરામિડ ને sp3d2 અથવા તો d2sp3 તો આકાર કેવો થશે અષ્ટફલકીય થશે. આ વાતને આપણે ખાસ સમજવાની રહેશે. આ બાબત પણ સંયોજકતા બંધનવાદના આધારે નક્કી કરી શકાય. બરોબર છે. આગળ વધીએ. હવે પછી આપણે જોવા જઈ રહ્યા છીએ એ છે ચુંબકીય ચાક માત્રા. એમની માહિતી પણ છે એ મ્યુ. એમની માહિતી પણ છે એ સંયોજકતા બંધનવાદના આધારે મેળવી શકાય. મ્યુ નું એક સૂત્ર છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ under root n કાઉસમાં n plus 2. mu is equal to under root n કાઉસમાં n plus 2. જ્યાં n બરાબર શું થશે તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. સંકીર્ણની રચના જોશો તમે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા એ n નું મૂલ્ય નક્કી કરશે. હવે અહીંયા તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ જો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા એ 0 હોય 1 હોય 2 હોય 3 હોય 4 હોય કે 5 હોય. બરાબર છે. તો એને અનુરૂપ ચુંબકીય ચાક માત્રા મ્યુ નું મૂલ્ય આપણે મેળવવું છે. એને અનુરૂપ મ્યુ શું થશે? બરાબર. ચુંબકીય ચાક માત્રા. ચુંબકીય ચાક માત્રા છે ને એમનો એકમ છે બોહર મેગ્નેટો. કયો એકમ છે? બોહર મેગ્નેટો. તો મ્યુ નું મૂલ્ય આપણે બોહર મેગ્નેટોન ની અંદર મેળવવું છે. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જો 0 તો તમે સૂત્ર મૂકશો. આ સૂત્રની અંદર કિંમત મૂકો 0 કાઉસમાં 0 વત્તા 2. 0 કાઉસમાં 0 વત્તા 2. 0 વત્તા 2 એટલે 2 થાય. 2 ગુણ્યા 0 તો શું થશે? 0. એનો જવાબ આવશે 0 બોહર મેગ્નેટો. બરાબર છે. જો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર છે એ કેટલી હોય? 1 હોય. 1 કાઉસમાં 1 વત્તા 2. સૂત્રની અંદર કિંમત અહીં 1 અહીં 1 વત્તા 1 2 ગુણ્યા 1 એટલે 1 વત્તા 2 3 3 ગુણ્યા 1 એટલે વર્ગમૂળ 3 થશે. બરાબર. આ વર્ગમૂળ 3 ની કિંમત કેટલી થાય? માની લો કે 1.73 થાય છે. અહીંયા મને યાદ છે એટલે હું લખી નાખું છું. બાકીના વર્ગમૂળ તમારે જાતે મેળવવાના રહેશે. બોહર મેગ્નેટ. એવી જ રીતે તમે જુઓ તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2 હોય તો 2 કાઉસમાં 2 વત્તા 2. તો 2 વત્તા 2 4 થશે. 4 ગુણ્યા 2 એટલે 8. 8 ની વર્ગમૂળ 8 નું મૂલ્ય કેટલું થાય તમે મેળવી શકો. એ જ રીતે તમે જુઓ તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 3 વત્તા 2. 3 વત્તા 2 5. 5 ગુણ્યા 3 વર્ગમૂળમાં 15 થશે. એનું મૂલ્ય તમે અહીંયા બોહર મેગ્નેટોન એકમની અંદર મેળવી શકો.
તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગથી મેળવશો, કારણ કે મારે અહીંયા ગણતરી કરવી થોડી મુશ્કેલ પડશે. અહીંયા તમે જુઓ તો યુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4, તો 4 + 2, 4 + 2 એટલે 8, અને 8 × 4, 4 + 2 6, 6 × 4 6 × 24, 24 નું વર્ગમૂળ કાઢીને તમે બોહર મેગ્નેટ્રોન એકમની અંદર મૂલ્ય મેળવી શકો. જો યુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 5 હોય તો 5 કૌંસમાં 5 + 2, 5 + 2 7, 7 × 5 35 થશે. એમનો જવાબ પણ તમે બોહર મેગ્નેટ્રોનની અંદર મેળવી શકો વર્ગમૂળ કાઢીને. તો આ રીતે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે ચુંબકી ચાર્જ માત્રા છે એ મેળવી શકાય. આપણે 1 થી 5 ના ચુંબકી ચાર્જ માત્રાના મૂલ્યો છે એ યાદ રાખીશું, આગળ જતા આપણને ઉપયોગમાં આવશે. આ થઈ ચુંબકી ચાર્જ માત્રાની વાત, બરોબર છે. આ ઉપરાંત સંયોજકતા બંધનવાદના આધારે આપણે કઈ માહિતી મેળવી શકીએ? તો આ ઉપરાંતની પણ કેટલીક માહિતી મેળવી શકીએ આપણે, એ નોંધ કરતા જઈએ, બરોબર છે. તો તમે ચુંબકીય ગુણધર્મ પણ નક્કી કરી શકો. કયા સિદ્ધાંતના આધારે? ચુંબકીય ગુણધર્મ, બરોબર છે. કયા સિદ્ધાંતના આધારે આવું નક્કી કરી શકાય? સંયોજકતા બંધનવાદના આધારે. કેવી રીતે નક્કી થાય? તો કે આપણે એવું કહી શકીએ કે ભાઈ સંકીર્ણની ઇલેક્ટ્રોન રચનામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ની હાજરી હોય તો એ કેવો ચુંબકી ગુણધર્મ દર્શાવશે? અને ત્યાર પછી બીજું લખીએ, બરાબર. સંકીર્ણની ઇલેક્ટ્રોન રચનામાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો એ કેવા પ્રકારનું ચુંબકી ગુણધર્મ દર્શાવે? જો અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી હોય તો એ અનુચુંબકીય ગુણધર્મ દર્શાવશે. અનુચુંબકીય. અને જો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો એ પ્રતિચુંબકીય ગુણધર્મ દર્શાવશે. ખ્યાલ આવે છે? આ બાબત પણ આપણે ખ્યાલમાં લેશું. ચુંબકી ગુણધર્મ કઈ રીતે નક્કી થાય? સંકીર્ણ ઇલેક્ટ્રોન રચના જોવાની, એમાં એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય, 1 2 3 4 મિનિમમ એક ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો પણ એમનો ચુંબકી ગુણધર્મ અનુચુંબકી થાય. અને બધા જ ઇલેક્ટ્રોન બબ્બેના જોડકામાં કક્ષકની અંદર ગોઠવણી પામેલા હોય તો એ પ્રતિચુંબકી ગુણધર્મ દર્શાવે છે એવું કહી શકાય. આ ઉપરાંત તમે સંકીર્ણનો પ્રકાર પણ નક્કી કરી શકો. સંકીર્ણનો પ્રકાર કઈ રીતે નક્કી થશે? સંકીર્ણનો પ્રકાર તો કે જો સંકીર્ણ ની રચનામાં 3D કક્ષક ઉપયોગમાં લેવાયેલ હોય તો એ સંકીર્ણને એક નામ દેવામાં આવે છે, બરાબર. અને બીજું, જો સંકીર્ણની રચનામાં 4D
કક્ષકનો ઉપયોગ થયેલો હોય તો એ સંકીર્ણને પણ એક નામથી ઓળખવામાં આવે છે. સંકીર્ણની રચનામાં 3D કક્ષક ઉપયોગમાં લેવાની હોય 3D કક્ષક તેને કહેવાય આંતર કક્ષકીય સંકીર્ણ. અને 4D કક્ષકનો ઉપયોગ થયેલો હોય તો બાહ્ય કક્ષકીય સંકીર્ણ કહેવામાં આવે છે. ભાઈ 3D કક્ષકનો ઉપયોગ થાય તો આંતરકક્ષકીય સંકીર્ણ અને 4D કક્ષકનો ઉપયોગ થાય તો એ બાહ્ય કક્ષકીય સંકીર્ણ કહેવાશે. તો આ બાબતો યાદ રાખજો. જો સંયોજકતા બંધનવાદના આધારે આપણે ચુંબકી ગુણધર્મ નોંધી શકીએ, બરાબર છે, સંકીર્ણનો આકાર નોંધી શકીએ, આ ઉપરાંત આપણે સંકીર્ણનો પ્રકાર નક્કી કરી શકીએ, બરાબર, સંકીર્ણનું સંકરણ નક્કી કરી શકીએ. તો આવી કંઈક વિશેષ માહિતી સંકીર્ણ વિશેની બધી રજૂ થઈ શકે, બરાબર, કયા સિદ્ધાંતના આધારે? સંયોજકતા બંધનવાદ, જેને વેલેન્સ બોન્ડ થિયરી પણ કહેવામાં આવે છે. સંયોજકતા બંધનવાદને શું આપણે કહીશું? વેલેન્સ બોન્ડ થિયરી, વીબીટી થિયરી. તો આ બધી બાબતને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ અને એવા પ્રશ્નો છે જે અગત્યના પ્રશ્નો છે જેમનું સૌથી વધારે વેઇટેજ છે, એમનું સોલ્યુશન કઈ રીતે મેળવી શકાય એમની વાતો પણ કરીએ. આપણે એક સાથે સંયોજકતા બંધન સિદ્ધાંતના આધારે સમજૂતી આપતું સંકીર્ણ વિશે સમજૂતી આપતા 10 મુદ્દાઓ છે જે થિયરીની પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના છે. 4 માર્કના પ્રશ્ન સ્વરૂપે પૂછાઈ શકે છે, બરોબર. એટલે આઈએમપી 10 મુદ્દાઓ કોઈ પણ સંકીર્ણ વિશેની 10 જેટલી અગત્યની માહિતી સંયોજકતા બંધનવાદના આધારે પૂરી પાડતા મુદ્દાઓ છે એની ચર્ચા કરવી છે, બરાબર. એમાં કોઈ પણ સંકીર્ણ આપ્યું હોય તો સૌપ્રથમ તમારે પહેલા મુદ્દાની અંદર સંકીર્ણનું નામ લખવાનું રહેશે. સંકીર્ણનું IUPAC નામ લખવું. જે આપણે IUPAC નામના નિયમો ભણ્યા, બરાબર, નિયમોના આધારિત નામ બનાવતા શીખ્યા, એ IUPAC નામ લખવાનું રહેશે, બરાબર. કોઈ પણ સંકીર્ણ તમને રકમની અંદર આપી દીધું છે, સંયોજકતા બંધનવાદના આધારે આપણા 10 મુદ્દાઓ છે એ 10 જુદી જુદી માહિતીઓ છે એ લખી શકીએ, સંકીર્ણ વિશે આપી શકીએ. એમાં પહેલું છે સંકીર્ણનું નામ, બીજું છે એ છે સંકીર્ણમાંના ધાતુની ઇલેક્ટ્રોન રચના લખવી. સંકીર્ણની અંદર જે ધાતુ હોય એમની ઇલેક્ટ્રોન રચના લખવાની છે, બરાબર છે. હવે સંકીર્ણનું નામ એટલે માની લો કે આવું કોઈ સંકીર્ણ હોય CO NH3 6 times, બરાબર, Cl3 આવું કોઈ સંકીર્ણ હોય તો એ સંકીર્ણનું નામ તમને લખતા આવડવું જોઈએ કે હેક્ઝા એમાઇન કોબાલ્ટ 3 ક્લોરાઇડ, બરાબર છે. ત્યાર પછી આ સંકીર્ણની અંદર કોણ ધાતુ આયન છે? તો કે ધાતુ આયન છે, સોરી, ધાતુ કોણ છે? તો કે ધાતુ છે કોબાલ્ટ. કોણ ધાતુ છે? તો કે કોબાલ્ટ. તો કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક 27 છે. તો 27 ને અનુરૂપ એમની ઇલેક્ટ્રોન રચના તમને લખતા આવડવી જોઈએ. કંઈક આવી ઇલેક્ટ્રોન રચના થાય, બરાબર. આર્ગોન કોર 4s2 3d7, બરાબર, આર્ગોન કોર 4s2 3d7. અત્યારે હું સીધું લખું છું,
બરાબર. આ કઈ રીતે ઇલેક્ટ્રોન રચના લખાય એમની સમજૂતી પણ આપણે તમને ડિટેલમાં સમજશું ત્યારે આપશું. પહેલો મુદ્દો સંકીર્ણ યુપીએસસી નામ લખવાનું. બીજું સંકીર્ણ માના ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના લખવાની, ધાતુની ઇલેક્ટ્રોન રચના. બીજા મુદ્દામાં ફક્ત ધાતુની ઇલેક્ટ્રોન રચના લખવાની. ત્રીજા મુદ્દાની અંદર સંકીર્ણ માના, જો અહીંયા ધાતુની વાત થઈ હતી, હવે અહીંયા જે વાત થાય છે એ ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના લખવી. એક્ઝામ્પલ તરીકે હું તમને સમજાવું તો આ સંકીર્ણમાં ધાતુ આયન, ધાતુ ઉપર જે ઓક્સિડેશન આંક આવે એ ધાતુ આયન કોબાલ્ટ +3 થશે. તો કોબાલ્ટ +3 ની ઇલેક્ટ્રોન રચના લખવાની થાય તો એ થોડીક જુદી થશે. આર્ગોન કોર, આમાંથી 3 ઇલેક્ટ્રોન દૂર કરવાના રહે તો 2 અહીંથી ને 1 અહીંથી, તો 3d7 માંથી 1 ઇલેક્ટ્રોન દૂર થશે, 3d6, અને આ 2 4s માંથી બંને ઇલેક્ટ્રોન દૂર થઈ જશે એટલે 4s0. અહીંયા 4p કક્ષક પણ હોય, પણ 4p માં કેટલા ઇલેક્ટ્રોન હોય? 0 જ ઇલેક્ટ્રોન હોય. ફક્ત ઇલેક્ટ્રોન ક્યાં હોય? 3d માં. આ લખો ન લખો તો પણ ચાલે, આ બંને વસ્તુ લખો ન લખો તો પણ ચાલે. અહીં તમારે સમજણ માટે મેં લખ્યું છે કે ભાઈ 4s ની અરે 4p કક્ષક પણ હોય, પણ એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 0 હશે. પહેલા મુદ્દામાં આઈયુપીએસસી નામ લખો, સંકીર્ણમાં ધાતુની ઇલેક્ટ્રોન રચના લખો, ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના લખો. ચોથા મુદ્દામાં લિગેન્ડ નો પ્રકાર લખો. પ્રકારમાં તમારે 2 વસ્તુ લખવાનું કે પ્રબળ લિગેન્ડ છે કે નિર્બળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ, નિર્બળ લિગેન્ડ શા માટે ઓળખવું પડે? તો આપણે નોંધ સ્વરૂપે લખીએ કે ભાઈ પ્રબળ લિગેન્ડ હશે તો એ યુગ્મીકરણ દર્શાવશે. પ્રબળ લિગેન્ડ હશે તો શું દર્શાવશે? તો કે યુગ્મીકરણ દર્શાવે. બરાબર. જ્યારે નિર્બળ લિગેન્ડ હશે, કેવો લિગેન્ડ? નિર્બળ લિગેન્ડ, તો એમાં યુગ્મીકરણ દર્શાવશે નહીં. બરાબર છે. આવી વાતો છે એ ખાસ સમજવા માટે આપણે લિગેન્ડનો પ્રકાર લખશું. હવે પ્રબળ લિગેન્ડ છે તો યુગ્મીકરણ દર્શાવશે, નિર્બળ લિગેન્ડ હોય તો યુગ્મીકરણ દર્શાવશે નહીં. યુગ્મીકરણ એટલે શું? ઇલેક્ટ્રોન યુગ્મિત સ્વરૂપે થઈ જવા. અને યુગ્મીકરણ ન થાય ત્યારે ઇલેક્ટ્રોન જે રીતે કક્ષકમાં ગોઠવાયેલા હોય એના એ સ્વરૂપે રહેશે, યુગ્મિત થશે નહીં. આ થઈ વાત. પાંચમા મુદ્દાની અંદર, પાંચમો મુદ્દો છે એમની અંદર આપણે લખશું સંકીર્ણનો ઇલેક્ટ્રોન રચના. પાંચમા મુદ્દાની અંદર લખશું સંકીર્ણની ઇલેક્ટ્રોન રચના. સંકીર્ણની ઇલેક્ટ્રોન રચના લખતા આપણે શીખીશું. કેટલા મુદ્દા સિક્વન્સમાં તમારે યાદ રાખવાનું છે, બરોબર? સમજણ સાથે પણ આપણે આની પછીના ક્લાસની અંદર સમજશું. છઠ્ઠા મુદ્દાની અંદર, બરોબર છે, તમારે સંકરણ નક્કી કરવાનું. સંકરણ કાં તો sp3 હશે, કાં તો dsp2 હોય, કાં તો sp3d હશે, કાં તો sp3d2 હશે, અને કાં તો t2sp3 હશે. બરાબર. હવે સંકરણ નક્કી થઈ જાય એટલે સાતમા મુદ્દાની અંદર સંકીર્ણનો આકાર નક્કી કરી નાખવાનો. સંકીર્ણનો આકાર
કોના ઉપરથી નક્કી થશે? સંકરણ ઉપરથી. આકાર કયો કયો હોઈ શકે? તો કે સમચતુષ્ફલકી, સમચોરસ, ત્રિકોણીય, દ્વિપિરામિડલ કાં તો અષ્ટફલકી, આવા આકાર હોઈ શકે. 8મા મુદ્દાની અંદર સંકીર્ણનો પ્રકાર નક્કી કરવાનો. સંકીર્ણનો પ્રકાર કે ભાઈ સંકીર્ણ કેવા પ્રકારનો છે? કેવા પ્રકારનો એટલે કે આંતરકક્ષકીય કે બાહ્ય કક્ષકીય. આ રીતે સંકીર્ણનો બેમાંથી એક પ્રકાર આપણે નક્કી કરવાનો રહેશે. ટોટલ આપણે કેટલા મુદ્દા જોઈએ? સંકીર્ણનો આયુપેશી નામ લખવું, ધાતુની ઇલેક્ટ્રોન રચના લખો, ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના લખો, લિગેન્ડનો પ્રકાર, સંકીર્ણની ઇલેક્ટ્રોન રચના, સંકરણ, સંકીર્ણનો આકાર, સંકીર્ણનો પ્રકાર. બરોબર. 9મા મુદ્દાની અંદર આપણે ચુંબકીય ચાક માત્રા લખીશું. ચુંબકીય ચાક માત્રા મેળવશું. બરાબર. ચુંબકીય ચાક માત્રા મ્યુ મેળવવાનું સૂત્ર શું છે? √n(n+2) અને બોહર મેગ્નેટોન એકમની અંદર એ ચુંબકીય ચાક માત્રા મળશે. અને 10મા મુદ્દાની અંદર, બરાબર, 10મા મુદ્દાની અંદર આપણે ચુંબકીય ગુણધર્મ નક્કી કરશું. ચુંબકીય ગુણધર્મ. ચુંબકીય ગુણધર્મમાં શું નક્કી થાય? કે ભાઈ અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય. આ જે સંકીર્ણ છે એ કેવા પ્રકારનું છે? અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય? તો ટોટલ આવા 10 મુદ્દાઓ છે એ આપણે અહીંયા ધ્યાને લેવાના છે. સંકીર્ણનો આયુપેશી નામ લખવાનું છે, ધાતુની ઇલેક્ટ્રોન રચના, ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના, લિગેન્ડનો પ્રકાર, બરોબર, સંકીર્ણની ઇલેક્ટ્રોન રચના, બરોબર. અહીં સંકીર્ણમાં ધાતુ આયનની અને ધાતુની ઇલેક્ટ્રોન રચના છે. અહીં સંકીર્ણ આખાની ઇલેક્ટ્રોન રચના લખવાની છે. સંકરણ નક્કી કરો, આકાર નક્કી કરો અને આકાર દોરો. બરોબર. આ બે મુદ્દાને આપણે એક જ મુદ્દાની અંદર સમાવિષ્ટ કર્યા છે. સંકીર્ણનો પ્રકાર લખો, આંતરકક્ષકીય કે બાહ્ય કક્ષકીય. આંતરકક્ષકીય બાહ્ય કક્ષકીય કઈ રીતે નક્કી કરે? ભાઈ 3D કક્ષકનો ઉપયોગ થાય, 3D કક્ષક તો આંતરકક્ષકીય, 4D કક્ષકનો ઉપયોગ થાય તો એ બાહ્ય કક્ષકીય કહેવાય. ચુંબકીય ચાક માત્રા પરિમિત ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે મેળવી શકાય. બોહર મેગ્નેટોન એકમની અંદર ચુંબકીય ગુણધર્મ પણ નક્કી થઈ શકે. પરિમિત ઇલેક્ટ્રોન હાજર હોય તો અનુચુંબકીય, ન હોય તો પ્રતિચુંબકીય. તો વિદ્યાર્થી મિત્રો, આ 10 મુદ્દા છે ખૂબ જ અગત્યના છે. સંયોજકતા બંધનવાદને ખૂબ જ સ્પષ્ટ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે, અથવા તો એવું કહી શકીએ કે સંયોજકતા બંધનવાદને આધારે સંકીર્ણ વિશેની આવી 10 જુદા જુદા પ્રકારની માહિતી છે એ પૂરી પાડી શકાય છે. એટલે કે વિગતવાર માહિતી પૂરી પાડતો આ સિદ્ધાંત છે. પરીક્ષાની દ્રષ્ટિએ વેરી 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 આઈએમપી પ્રશ્ન છે. 4 માર્કનો થિયરીની અંદર પ્રશ્ન પૂછાય છે, બરોબર. અને કોમનલી આવું જ ફોર્મેટ છે એને આપણે વળગી અને પ્રશ્નોનો જવાબ દેવાનો હોય છે. તો 10 મુદ્દાને બરાબર સમજી અને તૈયાર કરી નાખો. આવનારા ક્લાસની અંદર આપણે આ 10 મુદ્દા છે એ જુદા જુદા સંકીર્ણના ઉદાહરણ લઈ અને સમજવાનો પ્રયત્ન કરીશું. આજે એટલે સુધી રાખીશું. ફરી મળીશું. આવજો.